નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2026 માટે રાઉન્ડ 4ના ઓફર લેટર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમને કઈ કઈ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે, એ તમે કઈ રીતે ચકાસી શકો છો, ઓફર લેટર તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, અને ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે કઈ તારીખ સુધીમાં અને કેવી રીતે જે છે એ કોલેજમાં જઈ એડમિશન કન્ફર્મ કરવાનો રહેશે. કોલેજ એડમિશનનો આ છેલ્લો રાઉન્ડ છે. તો જે વિદ્યાર્થીઓને હજુ સુધી ગમતી કોલેજની અંદર અથવા તો એક પણ કોલેજની અંદર એડમિશન ના મળ્યું હોય એમણે શું કરવું, રાઉન્ડ 5 આવશે કે કેમ, કે હવે તમને ઓફલાઈન એડમિશન આપવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો રાઉન્ડ 4 ઓફર લેટર જાહેર. રાઉન્ડ 1, 2 અને 3 જે છે એ ઓલરેડી પૂરા થઈ ગયા છે અને હવે આ રાઉન્ડ જે છે એ 4 હતો અને એના ઓફર લેટર જે છે એ ઓલરેડી આવી ગયા છે. કોલેજ એડમિશનનો આ છેલ્લો રાઉન્ડ છે. હજુ સુધી જેને કોલેજની અંદર એડમિશન ના મળ્યું હોય તેવા વિદ્યાર્થીઓને જે છે એ મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓને એટલે કે કોલેજોને એવી પરમિશન આપવામાં આવી છે કે મેરિટથી 4 ગણા વિદ્યાર્થીઓ છે એમને ઓફર લેટર જનરેટ કરવામાં આવે. તો રાઉન્ડ 4 ની અંદર મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ કે જેણે જીકાસની અંદર કમ્પ્લીટ ફોર્મ ભર્યું છે અને સારી રીતે કોલેજ પ્રેફરન્સ કરેલી છે એ તમામ વિદ્યાર્થીઓને કટ ઓફ પ્રમાણે કોઈને કોઈ કોલેજ તો મળી જશે. તો આ રાઉન્ડની અંદર તમને જે છે એ પૂરેપૂરા ચાન્સીસ છે કે કોલેજ મળી જાય. છતાં પણ કોઈ વિદ્યાર્થી એવો હોય કે એને હજુ સુધી એક પણ કોલેજ જ ના મળતી હોય, એમણે શું કરવું એના વિશે વાત કરીશું. રાઉન્ડ 5 જાહેર કરવામાં આવશે કે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે, એની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે જે છે એ ઓફરની અંદર ગ્રીન ટીક થઈ ગયું હશે. તો આ પ્રમાણે તમને જે છે એ ઓફર આપી દેવામાં આવી હશે. તો જ્યારે પણ તમને કોઈ પણ કોલેજ દ્વારા એટલે કે તમે 5 થી 10 કોલેજ અલગ અલગ પસંદ કરેલી છે, એમાંથી કોઈ પણ એક કોલેજ દ્વારા તમને જો આ રીતે આપવામાં આવેલી હશે ઓફર, તો આ ઓફરનું બોક્સ છે એ ગ્રીન કલરનું થઈ ગયું હશે. તમે પછી અહીંયા આવીને તમે નીચે સ્ક્રોલ કરીને જોશો તો આ પ્રમાણે તમે જોઈ શકો છો દરેક કોલેજનું તમે જે છે એ કોલેજ ઇન્ટેક વાઇઝ મેરિટ કટ ઓફ છે એ પણ તમે જોઈ શકશો. તો અહીંયા તમારે કેટલા માર્ક્સ આવેલા છે, જનરલ કેટેગરીનું કટ ઓફ કેટલું છે, અને જે છે એ પીએચ નું કટ ઓફ કેટલું છે, અને જે છે એ કટ ઓફ ની તમામ ઇન્ફોર્મેશન જે છે તમે જોઈ શકો છો. કેટેગરીનું કટ ઓફ કેટલું છે એ તમામ ઇન્ફોર્મેશન તમે જે છે એ અહીંયાથી જોઈ શકશો. તો અહીંયા આવી અને તમારે તમામ ઇન્ફોર્મેશન જે છે એ ચેક કરી લેવાની છે. તમે જે કોલેજો પસંદ કરેલી છે એ તમામ જોઈ લેવાની છે. જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે એના કટ ઓફ ની અંદર તમે જે છે એ ચોક્કસથી આવી ગયેલા હશો. તો આ પ્રમાણે તમારે જે છે એ જે પણ કોલેજો દ્વારા તમને ઓફર આપવામાં આવી છે એ તમામ કોલેજો તમારે જે છે એ ચકાસી લેવાની છે. નીચે તમે આવશો તો તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને જે છે એ કોલેજો દ્વારા ઓફર આપવામાં આવેલી છે. એટલે કે જે કોલેજના અંદર જે કોલેજના કટ ઓફ ની અંદર તમે આવી જતા હશો એ કોલેજ દ્વારા તમને આ રીતે જે છે એ ઓફર આપવામાં આવી છે અને એના સામે કન્ફર્મ ઓફર પણ જે છે એ લખેલું તમને જોવા મળી જશે. તો આ પ્રમાણે તમારે જે છે એ કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે અને એ કન્ફર્મ ઓફર પર ક્લિક કર્યા પછી તમારે જે છે એ સિમ્પલી તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો રહેશે. કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો, તમે ઓટીપી જમા કરાવશો અને પછી તમારે જે છે એ સિમ્પલી તમારો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે. ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે જે તે કોલેજ ખાતે જવાનું છે. જે તે કોલેજ ખાતે જઈ તમારે જે છે એ 24/6/2026 થી 29/6/2026 સુધીમાં સૌપ્રથમ તમારે જે છે એ પેલા ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો છે. તમારો ઓફર લેટર ડાઉનલોડ થઈ જાય તો એની પ્રિન્ટ અને તમારા તમામ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જે તે કોલેજ ખાતે તમારે પહોંચી જવાનું રહેશે. ત્યાં જઈ તમારે જે છે એ જરૂરી ફી, જરૂરી ડોક્યુમેન્ટ અને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમે જમા કરાવી તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો. 29/6/2026 સુધી પહેલા તમારે આ પ્રોસેસ જે છે એ પૂરી કરી દેવાની રહેશે. તો એક ખાસ વાત કે કોલેજ એડમિશનનો જે છે એ આ છેલ્લામાં છેલ્લો રાઉન્ડ હતો. એટલે કે આ વખતે જે છે એ 4 જ રાઉન્ડ રાખવામાં આવેલા છે અને હવે શું કરવામાં આવશે તો આ વખતે જે છે એ જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર ના આવી હોય તો એ વિદ્યાર્થીઓ માટે જે છે એ હવે રાઉન્ડ 5 આવશે કે ઓફલાઈન એડમિશન આવશે, એ મોટામાં મોટો પ્રશ્ન છે. તો આ બાબતે જે છે એ મેઇન પ્રશ્ન એ છે કે આ વખતે સરકાર દ્વારા શું કરે છે એ હજુ સુધી કોઈ પણ પ્રકારે ફિક્સ જણાવવામાં આવેલું નથી. પરંતુ જે પ્રમાણે ચાન્સીસ છે એ પ્રમાણે હવે ડાયરેક્ટ જે છે એ જીકાસ દ્વારા આ વખતે જે છે એ માત્ર 4 રાઉન્ડ જ યોજવામાં આવશે. હવે જે પણ બેઠકો ખાલી પડી છે અને જેટલા પણ વિદ્યાર્થીઓને એડમિશન બાકી છે એમનું એડમિશન જે છે એ બની શકે છે કે યુનિવર્સિટી કક્ષાએથી કરવામાં આવે, અથવા તો જે વિદ્યાર્થીઓને હજુ સુધી ઓફર નથી આવી એ વિદ્યાર્થીઓનું જુલાઈ મહિનો છે, જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું છે એની અંદર જે છે એ જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓનું જે છે એ પરિણામ આવનારું છે. તો આ વિદ્યાર્થીઓ સાથે તમને પણ એડમિશનની તક જે છે એ આપવામાં આવશે. એટલે કે જુલાઈ મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એની અંદર પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે. જેવું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે એવું જ જે છે એ વિદ્યાર્થીઓના એડમિશન માટે સ્પેશિયલ રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે.
જ્યારે આ સ્પેશિયલ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો એની અંદર એવા વિદ્યાર્થીઓને એડમિશન મળશે કે જેમણે અત્યાર સુધી કોલેજ માટે ફોર્મ જ નથી ભર્યું, એટલે કે તમે મેઇન પરીક્ષાની અંદર પાસ હતા પરંતુ કોઈ પણ કારણોસર તમે ફોર્મ નથી ભરી શક્યા, કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર જ નથી આપવામાં આવી, અથવા તો એવું બની શકે કે તમારા ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય, અથવા તો બીજા કોઈ પણ કારણોસર તમે ફોર્મ ભરવાથી રહી ગયા હોય કે એડમિશનથી ઇન શોર્ટ વંચિત રહી ગયા હોય, એટલે કે હજુ સુધી તમને કોલેજની અંદર એડમિશન ના મળ્યું તો એ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરી છે એમને પ્લસ જે વિદ્યાર્થીઓ આની અંદર એડમિશનથી વંચિત છે એ તમામ વિદ્યાર્થીઓને એડમિશનની તક આપવામાં આવશે. તો અત્યારના તબક્કે જો તમને હજુ સુધી કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં ના આવ્યું તો તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે એના પછી એડમિશનનો સ્પેશિયલ રાઉન્ડ જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે અને એના પહેલા બની શકે કે કોલેજ કક્ષાએ અથવા તો યુનિવર્સિટી કક્ષાએ પણ એકાદ રાઉન્ડ યોજી નાખવામાં આવે તો જેનાથી જે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન મળ્યું નથી તેમને તેમના ઘરની નજીકની કોલેજ અથવા તો એમની મનગમતી કોલેજ છે ત્યાં જઈ એડમિશન મેળવવાની તક રહે. તો આ પ્રમાણે જે આપણો વિડીયોનો મેઇન ટોપિક હતો થંબનેલ લાવી દઉં છું, તમે જોઈ શકો છો. રાઉન્ડ 4 ઓફર લેટર આવી ગયા છે, તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, કઈ તારીખ સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એ મેં તમને કહી દીધું છે. કોલેજ એડમિશનનો આ છેલ્લો રાઉન્ડ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર પાસ થયા છે અથવા તો આ રાઉન્ડની અંદર કોઈ પણ કારણોસર એડમિશન નથી મળ્યું એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ રાઉન્ડ 5 થી 8 કે રાઉન્ડ 5, 6, 7 જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. ઓફલાઈન એડમિશન આ વખતે જે છે મળે તેવા બિલકુલ ચાન્સ નથી. ગયા વર્ષે પણ 32 થી 33 રાઉન્ડ થયા હતા પરંતુ એક પણ વખત જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવ્યું નહોતું. તો ઓફલાઈન એડમિશન જે છે એને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યું છે. તો ઓફલાઈન એડમિશન થાય તેવા જે છે એ ચાન્સીસ બહુ જ ઓછા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.